પ્રથમ કોને સમયે કોના લેવાના, પ્રથમ કોને સમયે કોના લેવાના, માતા પિતા પછી લેવાય લખ પુરુષ નાના. હળપતિ હોય ને દુબળો ખેડૂત હોય ને રાત, પણ સાધન વગર ખેતી કરે, આમાં ભરતનો સુવાસ. જાણે છે છતાં ગોળતો નથી, તારું હાથી હવારમાં પછી ખબર પડશે કે બેસી રે તો બજારમાં. ઉનાળાનો આટા મારે, ઉનાળાનો આટા મારે, હાવ ગામનો ખોટો. પછી દિવાળી ટાણે લોટું દે, કોનો ઢગલો છે મોટો. વાળું કરીને વાડીએ આજે ગ્રાક જઈને ટગમગે, વાળું કરી વાડીએ જરાક જઈ ટગમગે, થાકી ગયો ને પછી સૂઈ ગયો, તારે હણતાયા બગબગે. આ હવારમાં ઉભો થઈને જોવે ભાઈ, કાકો કકો કસોર બગબગે. ગોરખની વાણી છે, વાણી આપણને શું કહેવા માંગે છે? જોકે અવળ વાણી છે. ઘણા બધા સંતોની અવળ વાણી હોય છે, પણ એને જે સંત પુરુષ છે, જે જ્ઞાની પુરુષ છે, એને એ હવળે કરીને બતાવે છે. આપણે ખાઈની દુકાને જઈએ, કાપડ પેન્ટ બુશર્ટ નાખી સીવવા, એટલે હઈ અવળા કરીને સીવે છે. પછી થેલીમાં નાખીને આપણને આપી દે, જ્યારે પહેરવા હોય તો એ આપણે હવળા કરવા પડે. પાદરા પહેરી ન લેવાય. એમ સંતોની વાણી ઘણી બધી કબીર સાહેબ, ધીરો, કડવા ભગત, ગોરખનાથ અવળ વાણી આપે છે, પણ એને આપણે જેમ છે એમ સમજવી જોઈએ. વાણી રે એ વાણી મારા ગુરુજીની દોને વાણી, એ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી. એવી જીવતા પરણામી ભાવે
મારા ગુરુજીની વાણી જીવતા પરણાવી અને મારે કહેશે મોવા ઘરાણે ખીલો દૂજે અને મારે ભેંસો લોડી સસરો પારણીએ અને વહુ હિસોળે આ કાંઈ શક્ય હોય ભગત ખીલો કોઈથી દૂજે અને ભેંસ કોઈથી વલોવે આ શક્ય વાત છે તો પછી ગોરખનાથે જે વાણે લખી છે એ ખોટી નું હોય ને એને ખોટી આપણે ન કહી શકીએ પણ સસરો છે એ સદગુરુ મહારાજ છે ખીલો છે એ સદગુરુ મહારાજ છે અને જે એના મુખમાંથી શબ્દો નીકળે છે શબ્દ પછી શબ્દ નીકળે એક દૂધ જેવી ધારા છે એટલે કીધું છે કે કિલો દૂધ મારે ભેંસ લોગે સદગુરુ મહારાજ કિલો છે એના મુખમાંથી શબ્દ નીકળે આ દૂધની ધારા જેવા છે પછી એનું વલણું કોણ કરે સોરતા વલણું કરે છે સોરતાને ગોરખનાથે ભેંસ કીધી હતી શબ્દ નું વલણું સોચતા કરે એટલે સવારે મહારાજે કીધું કે સોચતા જેની શબ્દ સમેટે એને ઘટમાં સાથે ભેટે 12 વાસના ભોગ ફેરવે જાય બત્રીના બેઠે નજર નો રાખે નેકે આમાં ક્યાંથી સાહેબ બેઠે પડ્યો છે ને ગોતને ગોત છેટે છેટે આદમ તો તારા અંતરમાં વસે જો ભજન કરો તો ભેટે ये करे ये हांडीने ऊपर झूलो चढ़ियो ये हांडीने ऊपर झूलो चढ़ियो के ऊपर सुलो सजो जलनी मस्याए बगलाने गयो ये ठांडी होय ऊपर सुलो होय कोई दी खिचड़ी पाके क्यारे खिचड़ी नो पाके पण
જે કોઈ સંતોએ વાણી મૂકી છે એની ખીચડી પાકી ગઈ છે એટલા માટે જ વાણી બનાવી હતી, કારણ કે ખીચડી પાક્યા વિના વાણી પણ બનતી નથી. એ ઠંડી આપણું જે આ મેદ છે ને, આ પેટ છે, આને એ ઠંડી કીધી છે. આ સૂલો છે, આપણો મુખ છે સૂલો છે. અહીંથી ગમે એટલું હોય આ બધું હાંડીમાં જાય એટલે હજમ, કારણ કે ના બ્રહ્મરૂપી અગ્નિ ધગધગે છે. એટલે જેટલું તમે ખાઓ કાશું પાકું હજમ થઈ જાય. બ્રહ્મ અગ્નિ ના કટાવી છે. પછી કે જળ કેવી મત્સ્યાએ ભગવાન ગયો. જે જળની મત્સ્યા છે અને સદગુરુ મહારાજ નો શબ્દ છે. આને સંતોએ બગલો કીધો છે. સોચતા છે એ શબ્દ ના ગળી જાય છે, પણ ક્યારે ગળે કે કોઈ જયારે સાસા સદગુરુ મળી જાય અને આપણી સુરતા એના શબ્દમાં પરોવાઈ જાય ત્યારે એ ભગવાન ગળી હતી. ગંગા સતીએ કીધું છે વીજળી ના સંકારે આ મોતીડા ભરો પાનબાઈ અસનત અંગારો એ થાશે. શું કીધું છે કે વીજળીના સંકારે મોતી પરોવી લ્યો, એમ સદગુરુ મહારાજના શબ્દમાં આપણે સુરતાને પરોવી લ્યો તો અંધારું બધું વીર જાય અને કાયમની માટે અંજવાળું થઈ જાય. ઘણા અમને પ્રશ્ન કરે છે કે હે ગુરુ મહારાજ, ગુરુ કરાવવાથી ફાયદો શું થાય? ગુરુ કરાવવાથી અમને શું ફાયદો થાય? એટલે એને એટલું કહીએ કે ગુરુ કરાવવાથી આપણે કાળા હોય તો આપણો વાન ધોળો ક્યારેય નહીં થાય. ગુરુ કરાવવાથી આપણે કદાચ ગરીબ હોય તો રૂપિયા વાળા ક્યારેય નહીં થવાય. આપણે પાસે કદાચ જમીન જાગીર ન હોય, મકાન ન હોય, ગુરુ કરાવવાથી મકાન ન થઈ જાય, પણ કેવળ આપણા ભીતરનો ભાવ ફરી જાય. ગુરુ કરાવવાથી કે વાણી મારી ફેર ગઈ, ઓહી તન ઓહી દેહ ખારી સો મીઠી ભઈ, ऐसा है सदगुरु का उपदेश. સદગુરુ કરાવવાથી આપણા અંતરનો જે ભાવ છે એ ફરી જાય, આપણી વાણી વર્તન ફરી જાય, માણસ પછી રાણીમાં આવી જાય. પ્રહલાદ 5 વર્ષનો હતો, શ્રીબાઈના ગુરુ મળ્યા, એની વાણી ફરી ગઈ. રામ શિવે બીજું બોલ્યો નહીં. હિરણા કિશોરે ઘણી એની માથે વિતાવી, શેળે હોળિકાના ખોળામાં બેહારી અગ્નિદાન દીધું, છતાં પ્રહલાદને કાંઈ ન થયું. થમને બાદ ભરાવી, છતાં પ્રહલાદને કાંઈ ન થયું. એ થમ કયો? થમ છે એ આપણી રાણી છે. આ રાણીના થમને બધ ભરી હતી. બાકી ઓલો થમ હોય ને એને ધગાવો નહીં તો ગમે એને બાળી દે. એ સંત હોય તો બાળી દે, પણ જે રાણીનો થમ છે એટલે સંતોએ કીધું કે ક્યાણી મિશ્રી ખાંડ રેણી પાતા લો, ક્યાણી કઈ અને જે રેણી હાલે આવા તો કે કરોડોમાં કોક. ક્યાણી છે મિશ્રી ખાંડ જેવી છે. ખેતર રે એ પાતુને રખે વળને ખાતો,
રખડવાને ખાતો આ આપણું ખેતર છે ને આ પાકી જવાનું. પછી એક દિના સમય જે આપણો અહંકાર રૂપે છે આ પારાથી છે અહંકાર છે એને કોણ બાંધે? મન રૂપી મૃગલો છે એને સદગુરુ મહારાજનો જો શબ્દ અડી જાય અને મન સમજી જાય તો અહીંયા કાળને ક્રોધને બધાને હટાવી દે. આ મનનું જ બધું કારણ છે. સદગુરુ સમજાવે છે કોને? મનને સમજાવે છે. મન જેને સમજી ગયું છે એનો બેડો પાર થઈ જાય. આમ સુંદર નો રે શિલો જતી એકો રથ બોલ્યા. ગગન મંડળમાં ઉભો થઈ દે. ગગન મંડળમાં ઉભો થઈ દે.
આદિ અનાદિની જેને વાયુ ઓળખાય એ આદિ અનાદિની વાયુ Hare Bye.
મારા